હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 5 વિષય પર્યાવરણ એકમ 8 મચ્છર રોગો અને સારવારની સંપૂર્ણ સમજૂતી. તે પહેલાં તમે જો આગળના એકમ ન જોયા હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ એકમની સંપૂર્ણ સમજૂતી મેળવીએ. તો અહીં આપણું એકમ 8 મચ્છર રોગો અને સારવાર. લોહીની તપાસ. વિપુલ આજે શાળાએ પાછો આવ્યો. તે ઘણા દિવસોથી ગેરહાજર હતો. હવે તને કેમ છે? આરતીએ પૂછ્યું. વિપુલે ધીમેથી ઉત્તર આપ્યો, હું ઠીક છું. હરપ્રીત કહે છે, તું ઘરે હોઈશ ત્યારે ખૂબ જ રમ્ય હોઈશ. વિપુલ કહે છે, જ્યારે તમને તાવ હોય ત્યારે કોને રમવું ગમે? તેમાં મારે કડવી દવા પણ લેવી પડી. મારા લોહીની તપાસ પણ થઈ. હરપ્રીત પૂછે છે, લોહીની તપાસ કેમ? તે ઘણું દુઃખદાયક હશે. વિપુલ કહે છે, વાસ્તવમાં જ્યારે સોય મારી આંગળીમાં ખોસવામાં આવી ત્યારે મને કીડીએ ચટકું ભર્યો હોય તેવું લાગ્યું. તેઓએ 2-3 ટીપાં લોહી લીધું અને તેને તપાસ માટે મોકલ્યું. તપાસના આધારે ખબર પડી કે મને મેલેરિયા છે. નિશા પૂછે છે, પણ મેલેરિયા તો તમને મચ્છર કરવાથી જ થાય છે. વિપુલ કહે છે કે હા, પરંતુ તેની ખબર લોહીની તપાસથી જ પડે છે. હરપ્રીત કહે છે કે આ દિવસોમાં મારા ઘરમાં ઘણા બધા મચ્છર છે, પરંતુ મને મેલેરિયા થયો નથી. નિશા કહે છે કે કોણે કહ્યું કે બધા મચ્છરના કરડવાથી મેલેરિયા થાય છે? મેલેરિયા ફક્ત અમુક પ્રકારના મચ્છરોથી જ ફેલાય છે. આરતી કહે છે, મને તો બધા મચ્છર સરખા જ લાગે છે. વિપુલ કહે છે, તેમનામાં થોડો તફાવત તો હોય જ. તપાસ માટે કાચની સ્લાઇડ પર લોહી લેવામાં આવ્યું. મેલેરિયા માદા એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે. ડૉક્ટર શબનમ લોહીવાળી સ્લાઇડને સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપ વડે જોઈ રહી છે. આ માઇક્રોસ્કોપ વસ્તુને અનેક ગણી મોટી કરીને બતાવે છે. લોહીની અંદર વિગતવાર જોઈ શકાય છે. કેટલાક માઇક્રોસ્કોપ આ માઇક્રોસ્કોપથી પણ મોટું બતાવે છે. નિશા પૂછે છે, તને મચ્છર જ્યાં કરડ્યો હતો ત્યાંથી તેઓએ લઈ લીધું હતું? વિપુલ કહે છે, બિલકુલ નહીં. મને કેવી રીતે ખબર પડે કે મચ્છર મને ક્યાં કરડ્યો અને ક્યાં કરડ્યો હતો? નિશા કહે છે, પરંતુ તેઓ તારા લોહીની તપાસથી કેવી રીતે જાણી શકે કે તમને મેલેરિયા છે? શું તે વિચારે છે કે તેઓ લોહીમાં કઈ તપાસી શકે છે? શોધી કાઢો. તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો જેમને મેલેરિયા થયો હતો? તો હા, મારા કાકાને મેલેરિયા થયો હતો. તેઓએ કેવી રીતે ખબર પડી કે તેમને મેલેરિયા થયો હતો? તેણે થોડા દિવસથી માથું અને હાથ પગ દુખતા હતા. તે ઉપરાંત ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવતો હતો. ડૉક્ટરે તેના લોહીની તપાસ કરાવી તો તેમને ખબર પડી કે તેને મેલેરિયા થયો હતો. તમને મેલેરિયામાં કેવી સમસ્યાઓ હતી? તેને મેલેરિયા થવાથી ઠંડી થઈને ધ્રુજારી સાથે ખૂબ તાવ આવતો હતો. તાવ ચડ-ઉતર થતો હતો. માથું અને હાથ પગ સતત દુખતા હતા અને શરીરમાં અશક્તિ લાગતી હતી. મચ્છરના કરડવાથી બીજા કયા રોગ થઈ શકે છે? તો મચ્છરના કરડવાથી મેલેરિયા ઉપરાંત ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ફ્લોરે જેવા રોગો થાય છે. કઈ ઋતુમાં મચ્છર વધારે હોય છે? તમારા મતે આવું કેમ થયું? તો વરસાદની ઋતુમાં ઠેર ઠેર ખાડા અને ખાબોચિયામાં પાણી ભરાઈ જાય છે. તે સિવાય જૂના ટાયર, કુંડા, ફૂટેલા માટલા વગેરેમાં પાણી ભરાય છે. આવા ગંદા પાણીમાં મચ્છર ઈંડા મૂકે છે. તેથી વરસાદની ઋતુમાં વધારે મચ્છર હોય છે. એના પછી છે કે તમે તમારા ઘરના તમારી જાતને મચ્છરથી કેવી રીતે બચાવશો? તમારા મિત્ર પાસેથી પણ શોધી કાઢો તેઓ શું કરે છે. તો મચ્છરોથી બચવા માટે મારા ઘરમાં DDTનો છંટકાવ કરવામાં આવે છે. અમે રાત્રે મચ્છરદાનીમાં સૂઈ જઈએ છીએ. મારા મિત્ર પણ તેમના ઘરમાં ઓલ આઉટ, ધૂપ, ઓડોમસની ટ્યુબ અથવા તો મચ્છરદાનીનો ઉપયોગ કરે છે. હવે એના પછી છે દાક્તરી રોગનિદાન રિપોર્ટ એટલે કે ક્લિનિકલ પેથોલોજીક રિપોર્ટ. આરોગ્ય વિભાગ અને ગુજરાત સરકાર, હેલ્થ ડિપાર્ટમેન્ટ ગુજરાત ગવર્મેન્ટ. નામ એટલે કે નેમ વિપુલ, ઉંમર 11, જાતિ મેલ, રોગની ઓળખ તો ફીવર વિથ ચિલ્સ એન્ડ રેગોર્સ એટલે કે ઠંડી અને ધ્રુજારી સાથે તાવ. લોહીમાં મેલેરિયાના જંતુઓની હાજરી જણાઈ. અહીં આપેલા લોહીના તપાસનો રિપોર્ટ જુઓ. રિપોર્ટમાં કયા શબ્દથી આપણને જાણવા મળે છે કે તે માણસને મેલેરિયા છે? તો રિપોર્ટમાં નીચે લખ્યું છે કે લોહીમાં મેલેરિયા જંતુઓની હાજરી જણાઈ. આ શબ્દ પરથી આપણને ખબર પડે છે કે આ માણસને મેલેરિયા છે. તે સિવાય રોગની ઓળખમાં પણ ઠંડી અને ધ્રુજારી સાથેનો તાવ આ પરથી જાણી શકાય છે કે તે મેલેરિયાના લક્ષણ છે. મેલેરિયા માટે દવા.
પહેલાંના સમયમાં સિંકોના નામના વૃક્ષની સુકાયેલી છાલના પાવડરનો મેલેરિયાની દવા બનાવવા માટે ઉપયોગ થતો હતો. પહેલાંના લોકો છાલના પાવડરને પાણીમાં નાખીને ઉકાળતા અને ગાળીને દર્દીને આપતા. હવે તેમાંથી ગોળીઓ બનાવવામાં આવે છે. હવે એના પછી છે પાંડુ રોગ એટલે કે એનિમિયા. તે શું છે? આરતી કહે છે, તને ખબર છે, મારા લોહીની પણ તપાસ થઈ હતી, પરંતુ તેઓએ સિરીઝ ભરીને લોહી લીધું હતું. આ લોહીની તપાસમાં મને પાંડુ રોગ છે એમ બતાવ્યું. વિપુલ પૂછે છે, તે શું છે? આરતી કહે છે, ડૉક્ટરે કહ્યું કે લોહીમાં હિમોગ્લોબિન કે લોહત્વ ઓછું છે. ડૉક્ટરે મને શક્તિ મળે તેવી દવાઓ આપી. તેમણે તે પણ કહ્યું કે મારે ગોળ, આમળા, બીટ અને લીલા પાંદડાવાળા શાકભાજી વધુ ખાવા જોઈએ, કારણ કે તેમાં લોહ તત્વ હોય છે. નિશા પૂછે છે કે આપણા લોહીમાં લોહ તત્વ કેવી રીતે હોય છે? હરપ્રીત કહે છે, કાલના સમાચાર પત્રમાં તેના વિશે કંઈક હતું. વિપુલ હસે છે અને પૂછે છે, તો પછી તે લોખંડ ખાધું કે શું? આરતી કહે છે, અરે ગાંડા, આ તો લોખંડ નથી જેનાથી ચાવીઓ બને છે. મને તે શું હોય છે તે ચોક્કસ ખબર નથી. મેં ખૂબ જ શાકભાજી ખાધા અને ડૉક્ટરે જે કહ્યું તે બધું લીધું. પછી મારું લોહત્વ વધી ગયું. પાંડુ રોગ દિલ્હીની શાળાઓમાં જોવા મળ્યો. 17 નવેમ્બર 2007 દિલ્હીની મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની શાળામાં ભણતા હજારો બાળકોમાં પાંડુ રોગ જોવા મળ્યો. તેનાથી તેમના શરીર અને માનસિક આરોગ્ય પર અસર થાય છે. પાંડુ રોગના લીધે બાળકોનો વિકાસ સરખો થતો નથી અને તેમના ઉર્જા સ્તરમાં ઘટાડો થાય છે. તે તેમની ભણવાની ક્ષમતાને પણ અસર કરે છે. હવે શાળામાં આરોગ્ય તપાસ શરૂ કરવામાં આવી છે અને બધા બાળકો માટે આરોગ્ય કાર્ડ બનાવવામાં આવ્યા છે. પાંડુ રોગના બાળકોને લોહત્વની ગોળીઓ પણ આપવામાં આવે છે. હવે છે કહો દાક્તરી રોગ નિદાન રિપોર્ટ. આરોગ્ય વિભાગ, ગુજરાત સરકાર. નામ આરતી, ઉંમર 12 વર્ષ, જાતિ ફિમેલ. રોગની ઓળખ એનિમિયા એટલે કે પાંડુ રોગ. હેમોગ્લોબિન 8 ગ્રામ પ્રતિ લીટર. અને બીજું જે છે તો એમાં પણ એ જ આપ્યું છે કે જેમાં હેમોગ્લોબિન છે એ 12.5 છે. આરતીના લોહત્વના રિપોર્ટ જુઓ અને ઓછામાં ઓછું કેટલું હિમોગ્લોબિન જરૂરી છે તે શોધી કાઢો. આરતીનું હિમોગ્લોબિન કેટલું વધ્યું અને તેના માટે કેટલો સમય લાગ્યો? સમાચારપત્રનો લેખ પાંડુ રોગના લીધે થતી મુશ્કેલીઓ વિશે શું કહે છે? તો સમાચારપત્રના લેખ પાંડુ રોગના લીધે બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે. તેના લીધે બાળકોનો વિકાસ બરાબર થતો નથી અને તેમની કાર્યશક્તિમાં તેમજ ભણવાની ક્ષમતા પર પણ અસર કરે છે. તમને કે તમારા પરિવારમાં કોઈ સભ્યને લોહીની તપાસ કરાવવાની જરૂર પડી હતી? ક્યારે અને કેમ? તો હા, મારા ભાઈને ખૂબ જ તાવ આવતો હતો અને દવા લેવા છતાં પણ ફરક પડતો ન હતો. ત્યારે દાક્તરે તેની લોહીની તપાસ કરવાની એમ કહ્યું હતું. લોહીની તપાસથી શું શોધવામાં આવ્યું? લોહીની તપાસથી શોધવામાં આવ્યું કે તેને ડેન્ગ્યુ થયો છે. તમારી શાળામાં આરોગ્ય તપાસ કરવામાં આવે છે? તમને ડૉક્ટરે શું કહ્યું? તો હા, અમારી શાળામાં દર વર્ષે આરોગ્ય તપાસ કરવામાં આવે છે. ડૉક્ટરે મને મારી તંદુરસ્તી સારું હોવાનું જણાવ્યું હતું. હવે એના પછી છે કે શોધી કાઢો. ડૉક્ટર અથવા વડીલોને પૂછો કે કયા કયા ખોરાકમાં લોહત્વ હોય છે. તો ડૉક્ટરે લોહત્વ વિશે પૂછતા જણાવ્યું કે લીલા શાકભાજી, પાલક, બાજરી, ફણગાવેલા કઠોળ, ખજૂર, ગોળ, બીટ વગેરેમાં સારા પ્રમાણમાં લોહત્વ હોય છે. એના પછી છે પોરા એટલે કે બાળ મચ્છર, એને કહેવાય લાર્વા. હરપ્રીત કહે છે કે આપણા વર્ગની બહાર મેલેરિયાનું પોસ્ટર લગાવેલું છે. બધા બહાર જોવા જાય છે. તમે મચ્છરને આમંત્રણ આપો છો? સાવચેત રહો, તેઓ મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા ફેલાવે છે. તમારા ઘરની આસપાસ પાણી એકઠું ન થવા દો, ખાડાઓ પૂરી દો. પાણીની ટાંકી, કુલરનું પાણી બદલો અને પાણીના ઘડા ચોખ્ખા રાખો. તેને દર અઠવાડિયે સુકાવવા મૂકો. તમારી જાતને બચાવવા મચ્છરદાનીનો ઉપયોગ કરો. જો કોઈ જગ્યાએ પાણી ભરાયું હોય તો કેરોસીનનો છંટકાવ કરો. વિપુલ કહે છે, આ પોસ્ટર મચ્છરના પોરા વિશે કંઈક કહે છે. તે શું છે? નિશા કહે છે, તે મચ્છરના બચ્ચા છે, પરંતુ તે મચ્છર જેવા દેખાતા નથી. આરતી પૂછે છે, તમે તેમને ક્યાં જોયા? નિશા કહે છે કે અમારા ઘરની પાછળ એક જૂનો ઘોડો પડ્યો હતો. તે થોડા દિવસ પાણીથી ભરેલો રહ્યો. મેં ત્યાં જોયું તો તેમાં ભૂખરા રંગના નાના નાના દોરા જેવું દેખાતું વસ્તુ તરતી હોય તેવું લાગતું હતું. મને નવાઈ લાગી જ્યારે માએ મને કહ્યું કે તે મચ્છરોએ પાણીમાં મૂકેલા ઈંડામાંથી આવ્યા હતા. તેમને પોરા કહેવામાં આવે છે.
તેના વિશે મેં રેડિયો પર પણ સાંભળ્યું છે. વિપુલ કહે છે, તે શું કર્યું? નિશા કહે છે, પિતાજીએ તરત જ પાણી ફેંકી દીધું. તેમણે ઘડો ચોખ્ખો કર્યો અને સૂકવ્યો. પછી તેને ઊંધો મૂકી દીધો જેથી તેમાં પાણી ભરાય નહીં. હરપ્રીત કહે છે કે સાજિયા કાકીએ મને કહ્યું હતું કે માખીઓ પણ રોગ ફેલાવે છે, ખાસ કરીને પેટના રોગ. વિપુલ કહે છે, પરંતુ માખીઓ કરડતી નથી, તો પછી તે રોગ કેવી રીતે ફેલાવે છે? તો હવે એના પછી આપણને કહ્યું કે શોધી કાઢો અને કહો. તમે આના જેવું પોસ્ટર ક્યાંય જોયું છે? તો હા, મેં આના જેવું પોસ્ટર BRTSના બસ સ્ટેન્ડ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બહાર જોયું છે. તમારે વિચાર આવા પોસ્ટર પર કોણે મૂક્યા છે અને સમાચારપત્રમાં આવી જાહેરાત કોણે આપી? તો મારા વિચારે આવા પોસ્ટર અને સમાચારપત્રોમાં આવતી જાહેરાતો સરકારના આરોગ્ય વિભાગના દ્વારા મૂકવામાં આવેલા છે. પોસ્ટરમાં કયા મહત્ત્વના મુદ્દાઓ આપેલા છે? તો પોસ્ટરમાં નીચે પ્રમાણેના મહત્ત્વના મુદ્દા આપેલા છે, જેવા કે તમારા ઘરની આસપાસ પાણી એકઠું ન થવા દો, ખાડાઓ પૂરી દો, સૂવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરો, પાણીની ટાંકી કુલરનું પાણી બદલતા રહો, પાણીના ગળા બરાબર સાફ કરતા રહો, તમે દર અઠવાડિયે તેને સૂકવા મૂકો, આસપાસ કોઈ જગ્યાએ પાણી ભરાયું હોય તો તેના પર કેરોસીનનો છંટકાવ કરો. એના પછી છે કે તમારા મતે આવા પોસ્ટરમાં ટાંકી, કુલર, જૂના ટાયર, કુંડા અને ઘડાઓ શા માટે બતાવવામાં આવે છે? તો પોસ્ટર માટે ટાંકી, કુલર, જૂના ટાયર, કુંડા અને ઘડામાંથી પાણી ભરેલું હોવાથી ત્યાં મચ્છર ઈંડા મૂકે છે. આ ઈંડા વિકાસ પામીને મચ્છર બને છે અને આમ પાણી ભરેલી જગ્યાઓ મચ્છરની ઉપરાંત ઉપસ્થિતિનું સ્થાન ધરાવે છે. તેથી પોસ્ટરમાં આવી જગ્યાઓ બતાવવામાં આવી છે જેથી આપણે તે જગ્યાઓ સાફ રાખીને મચ્છરજન્ય રોગોથી બચી શકાશે. તો હવે એના પછી છે કે વિચારો. તમારા મતે ટાંકીમાં માછલીઓ મૂકવા શા માટે કહેવામાં આવે છે? તો માછલીઓ શું ખાતી હશે? તમારા મતે માછલીઓ મચ્છરના ઈંડા ખાઈ જાય છે અને તેથી ટાંકીમાં માછલીઓ મૂકવામાં કહેવામાં આવે છે. જ્યારે તેલ પાણી ઉપર ફેલાય ત્યારે શું થાય? જ્યારે તેલ પાણી પર ફેલાય ત્યારે તેલનું પાતળું પડ પાણી પર જમા થાય છે. આના લીધે મચ્છરના પોરાને ઓક્સિજન મળતો અટકે છે અને તે જીવી શકતા નથી. આ મચ્છરની ઉત્પત્તિ અટકે છે. એના પછી છે શોધી કાઢો. માખીઓ દ્વારા કયા રોગ ફેલાય છે અને કેવી રીતે? તો માખીઓ દ્વારા મરડો, ટાઇફોઇડ અને અતિશય એટલે કે ડાયેરિયા જેવા રોગ થાય છે. માખીઓ ગંદી જગ્યાએ જેવી કે થૂક, ગળફા, કચરાના ઢગલા, એંઠવાડ, મડ, ઉલટી, ગંદા નાળા પર બેસે છે અને તે પોતાના પગમાં રોગજન્ય જંતુઓ લઈને ખોરાક પર બેસે છે અને ખોરાકમાં રોગોના જંતુઓ ફેલાવે છે. આવો ખોરાક ખાવાથી બીમાર પડાય છે. એના પછી છે મચ્છરની તપાસ. તમારા વર્ગના બાળકોને 2 અથવા 3ના જૂથમાં વહેંચવો. દરેક જૂથ શાળામાં અથવા શાળાની આસપાસ કોઈ એક વિસ્તારમાં તપાસ માટે જશે. જો ક્યાંય પાણી ભરાયું હોય તો સાવધાનીપૂર્વક નોંધ કરવાની રહેશે અને જ્યાં બંધિયાર પાણી જોવા મળે છે ત્યાં ખરાની નિશાની કાઢશે. તો તમે આ પ્રવૃત્તિ કરી શકો છો. ત્યાં કેટલા દિવસથી પાણી ભરાયું હતું? તો ત્યાં 7 થી 8 દિવસથી પાણી ભરાયું હશે. આ જગ્યાઓને ચોખ્ખી રાખવાની જવાબદારી કોની છે? તો આ જગ્યાઓમાં શાળા ચોખ્ખી રાખવાની જવાબદારી શાળાના વહીવટકર્તાઓની અને રસ્તા પાસે પરની જગ્યાઓ ચોખ્ખી રાખવાની જવાબદારી નગરપાલિકાની છે. ગટરો અને નાળાનું સમારકામ કોણે કરાવવાનું હોય? તો ગટર અને નાળાનું સમારકામ નગરપાલિકાએ કરાવવાનું હોય. સંગ્રહાયેલા પાણીમાં કોઈ પોરા જોઈ શકાયા? તો હા, સંગ્રહાયેલા પાણીમાં પોરા જોઈ શકાય છે. તે વિસ્તારમાં તેનાથી કોઈ મુશ્કેલી થઈ તે લખો. તો હા, આ વિસ્તારમાં મચ્છર અને માખીનો ઉપલબ્ધ વધી ગયો છે અને ત્યાંના લોકો મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. એના પછી છે પોસ્ટર બનાવો. તમારા જૂથમાં કુલર, ટાંકી, નાળા અને વિસ્તાર જ્યાં પાણી ભરાતું હોય ચોખ્ખા કરવાનો સંદેશ આપતું પોસ્ટર બનાવો. તમારું પોસ્ટર શાળામાં અથવા તો તેની આસપાસ લગાવો. તમારી શાળાની આસપાસનો વિસ્તાર ચોખ્ખો રાખવાની જવાબદારી કોની છે તે શોધી કાઢો. તમારા વર્ગમાં તમે જે શોધ્યું અને સૂચનો આપ્યા તેના અહેવાલનો પત્ર લખો. પત્ર કોને ઉદ્દેશીને લખવો અને તે કયા કાર્યાલય પર મોકલવો તે પણ શોધી કાઢો. તો હવે એના પછી છે કે તપાસ અહેવાલ. કેટલાક બાળકોએ સર્વેક્ષણ કર્યા હતા. અહીં તેમના અહેવાલ આપેલા છે. જેમાંનો જૂથ 1 છે કે અમે અમારી શાળામાં પાણીના નળને આસપાસ લીલું લીલું જોવા મળ્યું છે. જે લીલ છે. લીલ એટલે કે આલ્ગી એક વનસ્પતિ જેવી હોય છે જેના કારણે ત્યાં લીસપણું
લપસણું થઈ ગયું છે. ચોમાસામાં લીલ ખૂબ જ ફેલાય છે. અમે વિચારીએ છીએ કે તે નાના છોડ છે કે જે પાણીમાં ઉગે છે. જૂથ 2. અમારી શાળાની નજીક તળાવ છે. પહેલાં તમે તળાવમાં પાણી જોઈ શકતા નથી કારણ કે તે આખું છોડથી ઢંકાયેલું છે. એક કાકીએ કહ્યું કે તે છોડની જાતે પાણીમાં ઉગ્યા છે. તળાવની આજુબાજુ પાણીથી ભરાયેલા ખાડાઓ છે. અમે ખાડામાં થોડા પોરા પણ જોયા છે. જેવા અમે થોડા આગળ ગયા તો આજુબાજુ ઉગેલા છોડમાંથી મચ્છર ઉડવા લાગ્યા. હર્ષપ્રીતને થયું કે તેના ઘર નજીક આ ગંદુ તળાવ છે, તેના લીધે તેના ઘરમાં ખૂબ જ મચ્છરો છે. તો હવે એના પછી છે કે કહો તમારી શાળા કે ઘરની આસપાસ કોઈ તળાવ કે નદી છે? ત્યાં જાઓ અને આજુબાજુની વસ્તુઓનું અવલોકન કરો. એના પછી છે કે તમે પાણીમાં કે તેની આસપાસ લીલ જોઈ શકો છો? તો હા, અમે અમારા તળાવના પાણીમાં તેમજ તેની આજુબાજુના વિસ્તારમાં લીલ જોઈ શકીએ છીએ. એના પછી છે કે તમે લીલ બીજે ક્યાં જોઈ શકો છો? તો હા, મેં બેની દિવાલ પર, ફૂલોની દિવાલ પર, કૂવાની દિવાલો પર, વનસ્પતિના કુંડામાં, ખાડા અને ખાબોચિયામાં પણ લીલ જોઈ શકાય છે. પાણી કે તેની આસપાસ છોડ ઉગે છે, તેમના નામ શોધો અને તેમનામાં થોડા તમારી નોટબુકમાં દોરો. શું તમે પણ વિચારો છો કે કોઈએ ઉગાડ્યા છે કે તેમની જાતે ઉગી નીકળ્યા છે? પાણીમાં ઉગેલા છોડ કોઈએ ઉગાડ્યા નથી, તે જાતે ઉગ્યા છે. તમે પાણીમાં બીજું શું શું જોઈ શકો છો તેની યાદી બનાવો. તમે પાણીમાં મચ્છર, પોરા, માછલી, દેડકા, બતક, વનસ્પતિના પાંદડા અને ડાળખા જોઈ શકીએ છીએ. એના પછી છે કે વૈજ્ઞાનિકે મચ્છરના પેટની ઝાંખી કરી. તો વૈજ્ઞાનિક છે રોનાલ્ડ રોસ. આશરે 100 વર્ષ પહેલાંની ઘટના છે. એક વૈજ્ઞાનિકે મચ્છરો મેલેરિયા ફેલાવે છે એમ શોધ્યું. આ વૈજ્ઞાનિકે આ શોધ કઈ રીતે કરી હતી? એણે પોતે કરેલી વાત વાંચી. મારા પિતા ભારતની સેનામાં હતા. હું ભારતમાં રહેતો હતો. ડૉક્ટર બનવાનું ભણતો હતો. વાર્તાઓ વાંચવી, કવિતા લખવી એ મારા શોખ હતા. સંગીત અને નાટ્ય પણ મને ખૂબ ગમતા હતા. એ સમયે મેલેરિયા અંગે વધારે જાણકારી ન હતી, પણ હજારો લોકો એનાથી મરી જતા. ખૂબ જ વરસાદ હોય અને કાદવ હોય ત્યાં આ રોગ થતા. લોકો માનતા કે આ કીચડના ગંદા વાયુથી આ રોગ થાય છે, એટલે જ એનું નામ મેલેરિયા પડ્યું. મેલેરિયા એટલે ગંદી હવા. મેલેરિયાના દર્દીના લોહીમાં કેટલાક જંતુઓ જોવા મળ્યા, પણ આ જંતુઓ આવ્યા ક્યાંથી? અમારા એક પ્રોફેસરે વિચાર્યું કે આ જંતુ એટલે કે જમ્સ મચ્છરથી આવતા હશે. હું એમનો વિદ્યાર્થી હોવાથી આ જાણવા પ્રયત્ન કરવા લાગ્યો. હું આખો દિવસ મચ્છરો પકડવા અને અવલોકન કરવામાં પસાર કરવા લાગ્યો. અમે આ મચ્છરો દર્દીને કરડાવતા. એના બદલામાં દર્દીએ એક આનો એટલે કે ઉગાઈના સમયનું ચલણ પણ આપવામાં આવતું. સિકંદરાબાદની હોસ્પિટલમાં અમે આ મચ્છરોને ચીરતા અને સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપથી તેનું અવલોકન કરતા. સાંજ સુધીમાં તો ગરદન દુખી જાય. એક વખત આ માથાકૂટમાં હું બીમાર પડ્યો. ઘણા દિવસ સુધી કંઈ મળ્યું નહીં. એક દિવસ મેં થોડા અલગ દેખાતા બદામી રંગના મચ્છર જોયા. એક માદા મચ્છરના પેટમાં જોયું તો કંઈક કાળું કાળું જોવા મળ્યું. જે વધારે બારીકાઈથી જોયું તો મેલેરિયાના દર્દીના લોહીમાં હતા તેવા જંતુઓ જોવા મળ્યા અને આ રીતે મેલેરિયા ફેલાવાના જંતુઓની શોધ થઈ. ડિસેમ્બર 1902માં રોનાલ્ડ રોસને તેની આ શોધ માટે નોબેલ પારિતોષિક મળ્યું. ઈસવીસન 1905માં તેઓ મરણ પથારી હતા. ત્યારે પણ હું કંઈક નવું શોધીશ એ તેમના અંતિમ શબ્દ હતા. તો આપણે શું શીખ્યા? તો તમારા ઘર, શાળા અને પાડોશીમાં મચ્છર ન થાય તેના માટે તમે શું કરી શકો છો? તમારા ઘર કે પાડોશમાં મચ્છર ન થાય તેના માટે કચરો કચરાપેટીમાં નાખીશું અને કચરાપેટી ઢાંકેલી રાખીશું. ઘરની આજુબાજુ ક્યાંય પણ પાણી ન ભરાય તેનું ધ્યાન રાખીશું. આજુબાજુ ખાડા ખાબોચિયા હશે તો પૂરી દઈશું અને ભરાયેલા પાણીના આજુબાજુની જગ્યામાં DTD અને કેરોસીન છાંટી દઈશું. જો કોઈને મેલેરિયા થયો હોય તો તમે કેવી રીતે શોધશો? તો મેલેરિયાના લક્ષણો જણાતા હોય તેવા વ્યક્તિને ડૉક્ટર પાસે લઈ જઈશું અને ડૉક્ટરની સલાહ પ્રમાણે લેબોરેટરીમાં લોહીનો રિપોર્ટ કરાવીશું. તો આ રીતે આપણે તે લખી શકીએ છીએ. તો અહીં આપણો આ એકમ પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.